બાજુ આ બધાને સમજાઈ ગયું? આ 5 દુ 10 x માં 3x એટલા રહ્યા. હવે પેલી બાજુ શું થયું? આપણે બગડો અંશમાં છે ને બગડો છેદમાં છે, તો એ બે કેન્સલ કરી શકું હું? આ આખા કૌંસને બગડો ગુણ્યો આપણે અહીંયા અને બગડો છેદમાં છે, તો આ બગડે બગડો ઉડી જાય કે નહીં? ઓકે, તો પછી પેલી બાજુ શું વધે? -7 -14 ગુણ્યા 2. સમજાઈ ગયું બધાને? પછી આ 10x માંથી 3x જાય તો કેટલા વધે? 7x. 7x વધ્યા ને? પછી આપણે જમણી બાજુ શું થાય સાદું સ્વરૂપ? આ -7 અને -14 દુ 28. બરોબર છે? એટલે એને -7 ને -28 એટલે કુલ કેટલા માઇનસ થયા? 35. -5 -35 થાય. સમજાણું ને બધાને? આ તો ખાલી આપણે સાદું ગણિત અંકગણિતની વાત આવી. સમજાણું બધાને આવે? ઓકે, હવે શું કરવું પડે આપણે? હજી આપણે આ x છે એ એકલો છૂટો નથી. આપણો જ્યાં સુધી ડાબી બાજુ x એકલો ના વધે ત્યાં સુધી આ ફેરવા જ કરવાનું. તો આપણે સાંકળો શેમાં છે? આમાં ગુણાકારમાં નહીં, ગુણાકાર છે. તો મારે આ બાજુ લઈ જવું તો ભાગાકાર કરવો પડે ને. તો આ x મૂકી આ -35 ને એના છેદમાં 7 કરી શકું ને? મેં શું કીધું? આ મારો સાંકળો જે ઓકે, આ મારો આ સાંકળો આ બાજુ ગુણાકારમાં હતો, એને હું પેલી બાજુ લઈ ગયો એટલે શું કર્યું? ભાગાકાર કર્યો. એટલે છેદમાં અહીંયા ગુણાકાર હતો, વहाँ છેદમાં જતો રહ્યો. તો હવે શું વધ્યું? x ની કિંમત શું આવી? આ -35 ના 7 પંચા 35, -5 આવી ને? યા -35 ભાગ્યા 7 એટલે x ની કિંમત કેટલી આવી? હે? -5. એટલે બસ એ આપણો જવાબ આવી ગયો. એટલે આ આપણો જવાબ. એટલે આ બધા આખા પ્રકરણમાં આપણે બસ આ જ ધ્યેય કે આપણે જે ચલ સંખ્યા હોય જેની કિંમત ખબર ના હોય એની કિંમત કેવી રીતે શોધવી. પછી તમે આ x ની કિંમત -5 આમાં મૂકી દેશો ને તો જોજો આ તાળો મળી જશે. પછી તમારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી જશે ઓટોમેટિક. કરવું હોય તો કરી જુઓ. જો અહીંયા છે આ 5x છે તો 5 -5 વત્તા 7/2 બરાબર 3 ગુણ્યા -5/2 -14. તો નીચે કરો. એટલે આ પચ્યું -25 7/2 આ 5 તેરી -15/2 -14 એટલે -50 + 7/2 અને આ બાજુ -15 -14×2 = 28/2 એટલે 50 માંથી 7 જાય તો -43 અને આ બાજુ 8 ને 5 13 8 ને 5 13 ને 1 2 4 43 -43. જો આ બે મેળ ખાઈ ગયો ને. આપણે જે કિંમત શોધી હતી કે x ની કિંમત જે -5 શોધી એ છેલ્લે આપણે આને જવાબ મૂક્યો તો જો ડાબી બાજુ બરાબર જમણી બાજુનો તાળો મળી ગયો. એટલે જો તાળો મળી જાય તો આપણો જવાબ સાચો. તમારે જો કંઈ મેળવવાની જરૂર નથી, આ તો ખાલી મેં બતાવ્યું. પણ આ રીતે તમારે બધા જ દાખલા કરવાના. એટલે તમે બધા મહાવરો પહેલાંની પ્રેક્ટિસ કરજો કાલે. અને એમાં જે ન આવડે એ આપણે કાલે સાથે કરશું. બરાબર ને? મેં કીધું આ બધામાં બસ આ બે જ નિયમ લાગુ પાડવાના કે સરવાળો હોય તો એની પેલી બાજુ બાદબાકી કરવાની અને બાદબાકી હોય તો સરવાળો કરવાનો, ગુણાકાર હોય એનો ભાગાકાર કરવાનો અને ભાગાકાર હોય એનો ગુણાકાર કરવાનો.
હવે જુઓ તમને કઈ બીજો દાખલો ગણવો એવું લાગે છે? એકાદો હજી આપણે ટાઈમ છે, એકાદો ગણવો હોય તો ગણી લઈએ. આમાં આ 12 દાખલા છે પહેલામાં વરોના. હે નવમો. ઓકે. યા 9મો બહુ લાંબો છે. યા બરોબર. મને લાગે બહુ ટાઈમ નથી આપણે કદાચ, કારણ કે તમારે 10-15 મિનિટ છે. જોઈએ હવે થાય તો ટ્રાય કરીએ, નહીં તો કઈ વાંધો નહીં. ઓકે જેટલો થાય એટલો કરીએ. નહીં તો પછી કાલે પાછું જો, કારણ કે મારે ઉપલેટાનો બીજો ક્લાસ લેવાનો છે ને, એટલે જો ટ્રાય કરીએ 10 મિનિટમાં જો ના થાય પૂરું તો પછી કાલે કરશું. એટલે 1/3 2x - 1 minus 1/4 2x plus 1 બરાબર. એટલે આ ડાબી બાજુ થઈ અને જમણી બાજુ 1/12 2 minus x. જો આ જુઓ, મેં કીધું ને અઘરું તમારે આવતું જ હશે. આમાં x કેટલી બધી જગ્યાએ છે, એટલે આ બધા એક્સને ધીરે ધીરે તમારે ડાબી બાજુ લઈ આવવા પડે અને બીજા જે સંખ્યાઓ છે એને પેલી બાજુ ખસેડવી પડે. અને મેં કીધું એમ લઘુત્તમ સાધારણ અવયવીનો નિયમ જો લાગુ પાડીએ તો ધારો કે અમે જુઓ લઘુત્તમ સાધારણ અવયવી એટલે આ ત્રગડું અહીંયા છે, ચોગડું અહીંયા છે, 12 અહીંયા છે, બધા નીચે છે ને બરોબર. તો લઘુત્તમ સાધારણ અવયવી હું 12 લઉં. સર હા તમારો અવાજ કપાય છે. ઓકે, તો મને લાગે આજે પૂરું કરીએ હવે. એટલે તમે પ્રેક્ટિસ કરજો જેટલા થાય એટલા. આમાંથી દાખલા જો 12 ના થાય તો 4-5 કરજો. હે ઓકે, ચાલો, ગુડ નાઇટ. શુભરાત્રી. સુપ્રભાતમ ટુ યુ. તમને સુપ્રભાતમ કહેવાનું ને તો. હલો. હા